સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી. સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી. મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણી ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા. ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી. મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિશતણી ત્વરા તી ઉતરતી. વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા. તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા. સાથી સાધકનો તુમ્હાનું જગનો સંદેશ મહાવીરનો. વિષામો ભવક્લાંતના હૃદયનો તો પાંથમો તીતણો. શુણે તને રશની બાંધ શિથિલ થાય. જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તો રોચતા જગતની રુચિયાર શેષો. તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે. બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી. તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરાણમ નમો વૈજણમ નમો લોયે શવસવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહૌ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમ્મો લોગટમાં. ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહો શરણ ભજામી કેવલી પંતો ધમ્મો શરણ ભજામી. ઓમ નમો અરિહંતાણમ. સમયસર ગ્રંથાધિરાજ 49 નંબરની ગાથા જીવાજીવ અધિકારની. જીવનું એટલે કે આત્માનું સ્વરૂપ શું છે અને તેનું લક્ષણ શું છે? તો કે જીવ ચેતના ગુણ શબ્દ રસ રૂપ ગંધ વ્યક્તિ વિહીન છે. નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું ગ્રહણ લિંગ થકી નહીં. પાંચે પરમાગમમાં આ ગાથા જોવા મળે છે. આ ગાથા ઉપર આચાર્ય અમૃતચંદ્ર દેવે આત્મખ્યાતિ ટીકા શ્રી સમયસાર શાસ્ત્રજી ઉપર, શ્રી પ્રવચનસાર શાસ્ત્રજી ઉપર આચાર્ય અમૃતચંદ્ર દેવે તત્વ પ્રદીપિકા અને શ્રી પંચાષ્ટિકાય શાસ્ત્ર ઉપર એ જ આચાર્યએ સમય વ્યાખ્યા નામની ટીકાની રચના કરી. એમાં ગઈકાલે આપણે છેલ્લે લીધું હતું અસ્પર્શની વાત. હવે વાત છે શબ્દની એટલે કે પર્યાયની. શબ્દ જ એ પર્યાય છે. જીવ ખરેખર પૂતગલ દ્રવ્યથી અન્ય હોવાથી, જીવ કેવો છે? પૂતગલ દ્રવ્યથી ભિન્ન છે, અન્ય હોવાથી તેમાં શબ્દ પર્યાય વિદ્યમાન નથી.
જીવ જે છે તે પૂતગલ દ્રવ્યથી ભિન્ન છે, કેમ કે દરેક દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. તો તેનાથી ભિન્ન હોવાથી, તેનાથી અન્ય હોવાથી તેમાં શબ્દ પર્યાય વિદ્યમાન નથી, માટે કેવો છે આત્મા? અશબ્દ છે. ભગવાન આત્મામાં પૂતગલ દ્રવ્યથી કેવો છે? ભગવાન આત્મા અનેરો છે, માટે શબ્દ પર્યાય વિદ્યમાન નથી, માટે આત્મા અશબ્દ છે. તો કે બોલી તો છે ને, બોલે તો છે. કોણ બોલે? શબ્દ પર્યાય થોડી આત્મામાં છે. વ્યવહારે તો બોલે ને, વ્યવહારે બોલે એનો અર્થ શું છે ખરેખર? એ તો ભાષાકારે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાયું છે. એ સમયે ભાષા વર્ગણાના પરમાણુની ઉત્પન્ન થવાની લાયકાત હતી. તો એ નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાય. એથી કાંઈ નિમિત્ત એનો કરતા નથી બનતું. એનો કાંઈ નિમિત્તથી એનો કરતા છે એમ નથી. ખરેખર આખી તકલીફ નિમિત્ત અને ઉપાદાનમાં જ પડી છે. બે વચ્ચે પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહે તો ઉગમણો આથમણો ફેર છે, બંને જુદી વાત છે. નિમિત્ત તો તે કાર્ય કોણ ઉપજતું? નિમિત્ત એટલે શું? કે જે સમય કાર્ય થાય છે તે સમય સામે અનુકૂળ વસ્તુની હાજરી, એનું જ્ઞાન કરાવે છે. તો નિમિત્ત તો તે કાર્ય કોણ ઉપસ્થિત હતું તેનું જ્ઞાન કરાવે છે. અને એ ભાતમાં ભાષાનો એ આત્મા તો ભાષાનો કરતા મને હું બોલી શકું છું, હું કોઈને સમજાવી શકું છું, તો કે ભાષાનો કરતા માને તો એ કેવો છે? મૂંઢ છે, મિથ્યા દ્રષ્ટિ છે. ભાષાની પર્યાય તો શેમાં છે? જડમાં છે, થોડી આત્મામાં છે. શબ્દ પર્યાય થોડો આત્મા કરે છે. આ શબ્દ પર્યાય આત્મા ન કરે ને જે એવું માને એ જૂઠો છે. તો કે એનું અસ્તિત્વ, તો કે આત્માનું જે અસ્તિત્વ છે એની હયાતીમાં થોડા રચકણો છે. આ ભાષા વર્ગણાના રચકણો એની અંદર થોડા પડ્યા છે. આત્મા તો અરૂપી અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા, એના દ્રવ્ય ગુણ પર્યાયમાં ક્યાંય આવા રચકણો નથી પડ્યા, કે એની અંદર એવા ક્યાંય રચકણો નથી પડ્યા કે જે ભાષાની પર્યાયને ઉત્પન્ન કરે. એટલે કે ભગવાન થોડી ભાષાને ઉત્પન્ન કરે, ભગવાન એટલે આત્મા. તો અન્ય મતમાં તો આવે કે કેવરી જે છે તે પહેલા સમયે વચન વર્ગણાને ગ્રહણ કરે અને બીજા સમયે છોડે છે. શ્વેતાંબર આદિમાં તો કે એ વિતરાગ માર્ગ નથી, વિતરાગ માર્ગમાં એ વાત નથી. શું કે છે? અહીંયા કેવરી પહેલા સમયે વચન વર્ગણાને ગ્રહણ કરે ને બીજા સમયે છોડે. તો કે વાણી ભગવાન પહેલે સમયે ગ્રહે અને બીજે સમયે છોડે તો ખરેખર આત્મામાં ગ્રહણ અને ત્યાગ જ નથી. કેમ કે આત્મામાં પર વસ્તુના ગ્રહણ ત્યાગ શૂન્ય એવો ગુણ પડ્યો છે. ઉપાદાન ત્યાગ, ઉપાદાન શૂન્યત્વ શક્તિ. શક્તિમાં આવી ગયો આપણે 47 શક્તિમાં, કે આત્મા પર વસ્તુનો ગ્રહણ ત્યાગ શૂન્ય એવો આત્માની અંદર એક એવો ગુણ પડ્યો છે, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. પરનો ત્યાગ અને પરનું ગ્રહણ એનાથી ભગવાન આત્મા શૂન્ય છે. પરનો ત્યાગ કરે કે પરનું ગ્રહણ કરે એવો આત્માનો સ્વભાવ નથી, કેમ કે એનામાં તો ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ પડી છે. તો એનાથી શૂન્ય છે આત્મા, તો ક્યાંથી ગ્રહે અને ક્યાંથી મૂકે? તો કે આવી વાત અન્ય જૈન મતમાં આવે છે, પરંતુ એ બધી કેવી છે? ખોટી વાત છે. અવર્ણવાદ તીર્થંકરોનો, કેવરીનો. અહીંયા શું કે કેવરી પણ પહેલે સમયે વાણી ગ્રહે અને બીજે સમયે બોલે. પણ અહીં તો એમ કે છે પરમાણુ ગ્રહે બોલે એ આત્મામાં નીચે અજ્ઞાનીને પણ નથી. સાધક દશાવાળાને તો નહીં, પણ અજ્ઞાનીને, આપણી જેવી અજ્ઞાન દશાવાળા જીવોને પણ આપણે પણ ભાષા વર્ગણાને આપણે ઉત્પન્ન નથી કરી શકતા. એ સમયે એ પર્યાયનો સ્વકારો તો એની સ્વતંત્રતાથી ઉત્પન્ન થાય છે. ધારો કે અત્યારે આપણે બોલતા હોય, ચર્ચા કરતા હોય, એમાં કંઈક ભૂલ થાય તો એ સમય એમ જ થવાનો હતો. માટે કહે છે કે પરમાણુ ગ્રહે બોલે એ આત્મામાં નીચે અજ્ઞાનીને પણ નથી, તો જ્ઞાની જીવને કેવરીને ક્યાંથી હોય? વળી કેટલાક એમ કે ઈચ્છાવાળા બોલે છે તો ઈચ્છા સહિત હોય તો જ વાણી નીકળે. શું કે ઈચ્છા સહિત? તો કેવરીની દિવ્ય ધની તીર્થંકરની છૂટે તો એમને થોડી ઈચ્છા હોય છે, તો એ શું કે ઈચ્છા સહિત હોય તો જ વાણી નીકળે. કેવરીને તો ઈચ્છા વિના વાણી નીકળે. પણ અહીંયા તો અજ્ઞાનીને પણ ઈચ્છા વિના વાણી નીકળે છે.
કેમ કે આપણે બોલવા કંઈક ચાહીએ છીએ, ઘણીવાર કંઈક બીજો શબ્દ નીકળી જાય, આપણી ઈચ્છા મુજબ નથી થતું. પણ જ્યાં આપણે એમ બોલીએ કે આપણે આમ બોલવું છે ને એ વખતે એવું નીકળે તો આપણને એમ લાગે મેં આ રીતે બોલ્યો, તો આપણે એને અજ્ઞાન દશામાં આપણી એને કરતા બની જઈશે. ઈચ્છા ખરેખર જુદી ચીજ છે. વાણીની પર્યાય થવી એ જુદી ચીજ છે. આત્મામાં ક્યાં શબ્દ પડ્યો તો એ વાણી કાઢે આત્મા. આત્મામાં થોડો શબ્દ જે પડ્યું હોય બહાર નીકળે. આત્મામાં થોડો શબ્દ છે, શબ્દનો તો અભાવ છે એમાં. એ તો પૂતગલની શબ્દ પર્યાય તો પૂતગલ છે, આત્મા પૂતગલ દ્રવ્યથી ભિન્ન છે. ઈચ્છાવાળા પણ શબ્દની પર્યાય કરી શકે છે એમ છે નહીં. ઈચ્છા હોય તો પણ શબ્દની પર્યાય કરી શકે એમ છે નહીં. ઘણી વાર તમારે બહુ જ બોલવું હોય પણ એવી જગ્યાએ બેઠા હોય તમે કંઈ બોલી જ ન શકો. ઈચ્છા તો ઘણી એ બોલવાની. ઘણી વાર તમારો વારો હોય માઇક ઉપર બોલવાનો અને તમારા હાથમાં માઇક જ ન આવે. તો જો બધું સિદ્ધ કરે ઈચ્છા હોવા છતાં પણ એ સમયે ભાષા પ્રજ્ઞાના પરમાણુની છૂટવાની લાયકાત નહોતી. કેમ કે આત્મામાં શબ્દની પર્યાય નથી. આત્માની અંદર શબ્દની પર્યાય નથી તો એ ક્યાંથી અંદરથી નીકળે? અંદર આત્મામાં શબ્દની પર્યાય નથી તો એ કેવી રીતે અંદરથી કાઢે? શબ્દ પર્યાય અંદર વિદ્યમાન નથી. આત્મામાં શબ્દની હયાતી જ નથી. શબ્દની અવસ્થાની હયાતી જ આત્મામાં નથી. માટે તે આત્મા કેવો છે? અશબ્દ છે. પૂતગલ દ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન છે. પહેલા આવ્યું ગુણોથી ભિન્ન, દ્રવ્યથી ભિન્ન, ગુણોથી ભિન્ન. હવે પૂતગલ દ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન છે. તો કે પૂતગલ દ્રવ્યના પર્યાયોથી ભિન્ન હોવાથી આત્મા પોતે પણ શબ્દ પર્યાય નથી. ત્રીજું, પરમાર્થે પૂતગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી, પરમાર્થે પૂતગલ દ્રવ્યનું સ્વામીપણું પણ ન હોવાથી દ્રવ્યેન્દ્રિયના અવલંબન વડે પણ તે શબ્દને સાંભળતો નથી. પૂતગલ દ્રવ્યનું સ્વામી નથી. કોઈ દ્રવ્યનો સ્વામી નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. આપણે પૂતગલ દ્રવ્યના માલિક નથી. આપણે શરીરના માલિક નથી. આપણે કર્ણેન્દ્રિયના, ચક્ષુઇન્દ્રિયના, ઘાણેન્દ્રિયના, સ્પર્શેન્દ્રિયના માલિક નથી. તો પરમાર્થે આગળ આવી ગયો આપણે અરસ, અગંધ, અરૂપ. તો કે પરમાર્થે પૂતગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી દ્રવ્યેન્દ્રિયના અવલંબન વડે પણ તે શબ્દને સાંભળતો નથી. અશબ્દની વાત ચાલી રહી. કેમ આત્મા અશબ્દ? 6 પ્રકાર છે. તો આ ત્રીજો કે પરમાર્થે પૂતગલ દ્રવ્યનું સ્વામીપણું નથી. તેથી દ્રવ્યેન્દ્રિય એટલે કે કર્ણેન્દ્રિયના અવલંબન વડે પણ તે શબ્દને સાંભળતો નથી. એટલે કે કાનના અવલંબન વડે તે શબ્દ સાંભળતો નથી. કેમ કે કાનના પરમાણુ તો જુદા છે. કાન તો એક પૂતગલ પરમાણુનું બનેલું સ્કંદ છે, તો એ જુદા છે. તો એની પર્યાય થોડો આત્મા કરી શકે છે, કેમ કે એનો તો એ સ્વામી જ નથી. માટે દ્રવ્યેન્દ્રિયના અવલંબન વડે પણ તે શબ્દને સાંભળતો નથી. શબ્દના પરમાણુ જુદા છે, આ કાનના પરમાણુ જુદા છે, એનો પણ એકબીજામાં અભાવ છે. તો કેવી રીતે એ કાનથી આપણે શબ્દને સાંભળી શકીએ? કેમ કે શબ્દ તો ભાષા પ્રજ્ઞા, એના પરમાણુ પણ જુદા છે. અને આત્મા જે જીવ દ્રવ્ય છે એ પણ અન્ય દ્રવ્ય છે, ભિન્ન દ્રવ્ય છે, અનેરું દ્રવ્ય છે. સીધું જ્ઞાન થાય એટલે કે દ્રવ્યેન્દ્રિયના અવલંબન વડે શબ્દ સાંભળતો નથી. માટે અશબ્દ સીધું એને જ્ઞાન થાય છે. પછી એવું ચોથો, પોતાના સ્વભાવની દ્રષ્ટિથી એટલે દ્રવ્ય દ્રષ્ટિથી કો, પરમાર્થ દ્રષ્ટિથી કો, એનાથી જોવામાં આવે તો સાયુક્ષમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી, સાયુક્ષમિક એ જ્ઞાનની ક્ષયક્ષમ રૂપ જે દશા છે તે ખંડ છે. તો આત્મા અખંડ છે. ખંડનો એમાં અભાવ છે. તો ક્ષયોક્ષમિક ભાવના, ક્ષયોક્ષમિક એટલે ઓલા 4 ભાવની વાત નથી. ક્ષયોક્ષમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના અવલંબન વડે પણ તે શબ્દને સાંભળતો નથી. માટે તે અશબ્દ છે. જેની આપણે વિશેષ ભાવેન્દ્રિયની વાત ગઈકાલે 31 નંબરની ગાથાના આધારે કરી હતી. હવે આગળનું 5મું, સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામ રૂપ એનો સ્વભાવ હોવાથી તે કેવળ એક શબ્દ વેદનાના પરિણામને પામીને શબ્દ સાંભળતો નથી. માટે તે અશબ્દ છે. એકનું જ્ઞાન નથી કરતો,
તે સર્વને જાણે છે, સર્વનું જ્ઞાન કરે છે. માટે એક શબ્દ વેદનાના પરિણામને પામીને શબ્દને સાંભળતો નથી. કેમ કે સકલ વિષયો, બધા વિષયો એટલે કે પાંચે દ્રવેન્દ્રિય એના વિશેષોમાં એ કેવો છે? સાધારણ. એક જ એનું સંવેદન પરિણામ. એ સંવેદન પરિણામને પામીને તે કેવળ એક શબ્દ વેદનાના પરિણામને પામીને શબ્દ સાંભળતો નથી. તેને એ સાથે સર્વનું જ્ઞાન થાય છે. માટે તે અશબ્દ એનું જ્ઞાન તો કેવું? બધાનું એકરૂપ થાય છે. એને બધાનું એકરૂપ થાય છે, એક સાથે થાય છે. જુદું જુદું ખંડ ખંડ એનું જ્ઞાન થતું નથી. ભગવાનને ખરેખર જ્ઞાનનું જ્ઞાન થાય છે. ભગવાન એટલે આત્માને જ્ઞાનનું જ્ઞાન થાય છે, પરનું જ્ઞાન નહીં. ખરેખર પરનું જ્ઞાન નથી થતું, પર સંબંધી જ્ઞાનનું જ્ઞાન થાય છે. શું કે? પર સંબંધી જ્ઞાનનું જ્ઞાન થાય છે. પૂર્ણની વાત છે નહીં. નીચેમાં પણ એક જ રસનું જ્ઞાન. કેવરીની વાત નથી, અહીં તો સાધકની પણ વાત છે. નીચેમાં પણ એક જ રસનું જ્ઞાન થાય છે, એક જ રૂપનું જ્ઞાન થાય છે, એક જ ગંધનું જ્ઞાન થાય છે, એક જ સ્પર્શનું જ્ઞાન, એક જ શબ્દનું જ્ઞાન થાય છે. એમ નથી. જ્ઞાન એક સાથે થાય છે. એ જ્ઞાન આનું જ જ્ઞાન છે. આનું જ્ઞાન એટલે કે એ જ્ઞાન આનું એટલે કે રસનું જ જ્ઞાન છે, ગંધનું જ જ્ઞાન છે. એમ એમાં ખંડ ભંગ નથી. આત્મા તો અખંડ છે, તેમાં એવો ખંડ ભંગ નથી. પ્રશ્ન થયા તો બધી ભગવાનની વાત કરો એટલે કે પૂર્ણ દશાવાળાની નહીં, અહીં નીચેનાની પણ વાત છે. ભગવાન તો ખરેખર કોઈને જાણતા જ નથી. ખરેખર કોઈ પરને જાણતા જ નથી. ભગવાન તો ખરેખર પોતાને જાણે છે. માટે તો કીધું પરને જાણે એ કેવું? એ વ્યવહારનું કથન છે. માટે જ કીધું કેવરી લોકાલોકને જાણે છે એ સદભૂત વ્યવહારનું કથન છે. તો ભગવાન તો પોતાને જાણે છે. પરને જાણવું, પરને જાણવાનું કેવું? એ તો વ્યવહાર છે. કેવર જ્ઞાનમાં આખા લોકાલોકને જાણે એમ કેવું? તે વ્યવહારનું કથન છે, અસદભૂત વ્યવહારનું કથન છે. પોતાના ખરેખર તો લોકાલોક સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણે છે. ખરેખર જ્ઞાનની પર્યાયને જાણે છે. તો કે પોતાના જ્ઞાનને જાણે છે, પોતાના જ્ઞાનને પોતાની મર્યાદામાં રહીને, પોતાના સ્વચતુષ્યમાં રહીને તે જાણે છે. આત્માને જાણે એમ કીધું ને, તો કેવરીને નથી. અહીં કેવરીને અહીં નથી કહેવાનું. અહીં કોને કહે છે? અપ્રતિબદ્ધ શિષ્યને આચાર્ય અમરચંદ્ર દેવ, આચાર્ય કુનકુન આચાર્ય દેવ અપ્રતિબદ્ધ શિષ્યને સમજાવે છે. એના પ્રશ્નના અનુસંધાનમાં ઉત્તર રૂપે 49 નંબરની ગાથા થઈ. ને આ ગાથા એટલી અદભુત છે કે પાંચે પરમાગમમાં ગાથા, આપણે પાંચે પરમાગમની ગાથાને 2-3 સ્વાધ્યાયમાં આપણે બોલ્યા પછી આગળ સ્વાધ્યાય સ્ટાર્ટ કર્યો. તો કે શકર વિષયોના વિશેષોમાં જ્ઞાન એક સાથે કરવાનો, સર્વને એક સાથે જાણવાનો એનો સ્વભાવ છે. માટે એક સાથે કરવાના સ્વભાવમાં એકનું જ જ્ઞાન રૂપે કરે એવો એનો સ્વભાવ નથી. એક સાથે કરવું એનો સ્વભાવ છે. માટે એકનું જ, એકલું રૂપનું જ્ઞાન કરવું, એકલું ગંધનું જ્ઞાન કરવું એવો એનો સ્વભાવ નથી. અહીંયા કેવરીની નહીં પણ સાધકની પણ વાત છે. તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન, હવે છેલ્લું સેના અશબ્દમાં, તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય. શબ્દનું જ્ઞાન થાય પણ શબ્દના જ્ઞેય રૂપે જ્ઞાન નથી થતું. શબ્દનું જ્ઞાન થાય પણ શબ્દના જ્ઞેય રૂપે જ્ઞાન થતું નથી. શું એ છઠ્ઠા બોલમાં કે સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન હોવા છતાં પણ શકર જ્ઞેય જ્ઞાયક તાદાત્મ્ય સંબંધનો નિષેધ હોવાથી શબ્દના જ્ઞાન રૂપે પરિણમિત થવો છતાં પણ પોતે શબ્દ રૂપે પરિણમતો નથી. માટે તે અશબ્દ છે આત્મા. એની આપણે વાત કરી છે કે શબ્દનું જ્ઞાન થાય, સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય, જણાવવા યોગ્ય બધા પદાર્થોનું જ્ઞાન થાય, પણ શબ્દના જ્ઞેય રૂપે જ્ઞાન નથી થતું. એટલે કે આત્માનું જ્ઞાન શબ્દમાં જતું નથી. આત્માનું જ્ઞાન, શબ્દ તો પૂતગલ છે, તો જ્ઞાન જડ બની જાય ને આત્મા અચેતન બની જાય, એવું તો બનતું નથી. તો સકલ જ્ઞેય જ્ઞાયક તાદાત્મ્ય સંબંધનો નિષેધ હોવાથી શબ્દના જ્ઞાન રૂપે, શબ્દનું જ્ઞાન થાય પણ શબ્દ રૂપે પરિણમતું નથી. શબ્દના જ્ઞાન રૂપે પરિણમતા છતાં પણ, એટલે કે શબ્દનું જેવું જ્ઞાન છે તેવું જ્ઞાન પોતાથી પોતાનામાં પરિણમે.
જેવો શબ્દ નીકળે એટલે કે શબ્દનું જેવું જ્ઞાન છે તેવું જ્ઞાન પોતાથી પરિણમતા છતાં પણ પોતે શબ્દ રૂપે પરિણમતો નથી, માટે તેને અશબ્દ કહેવામાં આવ્યો. આમ આ 6 પ્રકારના શબ્દના નિષેધથી તે અશબ્દ છે. આ વિશેષણને અહીંયા સિદ્ધ કર્યું. જે રીતે સ્પર્શને કર્યું, રસને કર્યું, ગંધને કર્યું, રૂપને કર્યું. હવે અનિર્દિષ્ટ સંસ્થાન. નિર્દિષ્ટ એટલે કેવું, સંસ્થાન એટલે આકાર, જેના આકાર વિશે કેવું સંભવ નથી તેને અનિર્દિષ્ટ સંસ્થાન કહેવામાં આવ્યું, જેને આપણે આગળ સંક્ષિપ્તમાં સમજ્યા છે. હવે વિસ્તૃતમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોના આધારે તો કોઈ સંસ્થાન કરી શકાય એવું એનું સ્વરૂપ નથી. એટલે કે પૂતગલ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર, આ શરીર તો કે પૂતગલ દ્રવ્યનો સ્કંદ છે પરમાણુનો, તો પૂતગલ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર એ આત્માથી નહીં, કર્મથી નહીં, પણ પૂતગલ દ્રવ્યથી રચાયેલું શરીર છે. તો કે પૂતગલ દ્રવ્યથી રચાયેલું જે શરીર તેના સંસ્થાનથી એટલે તેના આકારથી જીવને સંસ્થાન વાળો કહી શકાતો નથી. કેમ કે શરીર તો ભિન્ન ભિન્ન પ્રકારના હોય, એક જ પર્યાયમાં પણ ભિન્ન ભિન્ન આકાર હોય. નાનપણનો જુદો, સેજ યુવાન થાય, પછી પ્રૌઢ થાય, પછી વૃદ્ધ થાય. તો આત્મા તો એનો હોય છે, પણ એના આકારો બદલાય છે. તો કે પૂતગલ દ્રવ્ય વડે આ રચાયેલું જે શરીર છે એના સંસ્થાનથી એટલે કે એના આકારથી જીવને સંસ્થાન વાળો કહી શકાતો નથી. કેમ કે એનો આકાર એને ક્યાં છે? એને તો રચાયેલો, એનાથી રચાયેલો આકાર છે. પૂતગલ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર છે. જો અન્ય મતમાં એક પૂજ્ય ગુરુદેવશ્રી એક કડી આપી છે, અન્ય મતને જે માને છે, જૈન મત સિવાય પણ, ઘડનારાને પરખો એ કોણે બનાવ્યો ચરખો. ઘડનારાને પરખો એ કોણે બનાવ્યો ચરખો. એ ચરખો એટલે રેટ્યો કોણ બનાવે? તો કે પૂતગલથી રચ્યો છે. એ પૂતગલથી રચ્યો છે. તો ઘડનારો કોઈ ઈશ્વર પણ નથી અને ઘડનારો આત્મા પણ નથી. કોઈ ઈશ્વરે રચ્યો નથી કે કોઈ આત્મા પણ એને ઘડ્યો નથી. તો કે ભગવાને બનાવ્યો, કોણે બનાવ્યો ચરખો? અને એના ઘડનારાને પરખો. કોણ ઘડનારો હોય? એ તો એ સમયે પૂતગલ દ્રવ્યની પોતાની યોગ્યતાથી એ પર્યાયનો એ સમયનો જન્મક્ષણ, એ પરમાણુની એ સમયની ઉત્પત્તિનો કાર હતો. માટે કોઈએ ઈશ્વરે રચ્યું નથી, તારા આત્માએ પણ રચ્યું નથી. અહીં પણ એમ જ કહે છે, પૂતગલ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર એટલે કે કર્મથી પણ નહીં. એ રચકણો, એ જે પૂતગલ દ્રવ્યના પરમાણુ ને શરીરની રચના થઈ, એમાં કર્મ તો ખાલી નિમિત્ત છે. નામ કર્મ તો શું છે? ત્યાં નિમિત્ત છે. એનાથી નથી શરીરની રચનાથી, એ પણ નિમિત્ત છે નામ કર્મ. આત્માએ તો નથી રચ્યું. આત્મા એટલે જ આત્માને અસંસ્થાન કીધો, એનો આકાર નથી. આપણે આગળ પણ વાત કરી, નિશ્ચયથી તો કેવો છે? અસંખ્યાત પ્રદેશી છે અને વ્યવહારથી દેહ પ્રમાણ છે. જેવું શરીર તે પ્રકારે એનો આકાર હોય છે, જે પર્યાય મિલી હોય. તો એટલે કે કર્મથી નથી, એ તો નિમિત્ત છે. રચકણો જે છે પૂતગલ રૂપી કર્મ પરમાણુના રચકણો, એ તો નિમિત્ત છે શરીરના પરમાણુમાં. ઉપાદાન તો શું છે? કે જે રચકણોનો જે શરીર રચવાના છે એ એની સ્વતંત્રતાથી શરીર રચનાય છે. આત્માથી પણ નહીં, કર્મથી પણ નહીં, અને કોઈ ઈશ્વરે પણ એની રચના કરી નથી. કોઈ ઈશ્વરે કારો રચ્યું, કોઈને સફેદ બનાવ્યો, કોઈને ઠીંગણો બનાવ્યો, કોઈને ઊંચો બનાવ્યો, કોઈને કદરૂપો બનાવ્યો, કુબડો બનાવ્યો, મૂંગો બનાવ્યો. કોઈએ કોઈની રચના નથી કરી. અન્ય મતમાં માને કે ઈશ્વરે આખી સૃષ્ટિની રચના કરી. તો કે સૃષ્ટિની રચના કરી તો ક્યાંક ઉભા રહીને કરી ને, તો એ જગ્યાની રચના કોણે કરી? એટલે કોઈ જવાબ નથી. તો પૂતગલ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર, તેના સંસ્થાન, એના આકારથી જીવને સંસ્થાન વાળો કહી શકાતો નથી. માટે તે કેવો છે? જીવ અનિર્દિષ્ટ સંસ્થાન છે. કોઈ નિર્દેશ કહી શકાય એવો સંસ્થાન એને છે નહીં. એનો અર્થ એવો થયો. પ્રશ્ન ક્યાંથી ઉત્પન્ન થયો? જીવાજીવ અધિકારમાં શિષ્યએ શું પૂછ્યું હતું કે આ આત્મા રાગ, દ્વેષ આદિ, અધ્યવસાન આદિ જે આગળની ગાથાઓમાં 8 બોલ જે કીધા હતા, એનાથી રહિત હશે તો પરમાર્થ સ્વરૂપ
એકરૂપ ટંકોત્કીર્ણ જે ભગવાન આત્મા છે એનું લક્ષણ શું છે, એ શું છે અને એનું લક્ષણ શું, એનું સ્વરૂપ શું છે, એનું લક્ષણ શું છે. અને આત્મા એ લક્ષણે એને લક્ષમાં આવે, એ લક્ષણ શું છે, તો કે અધ્યાવસાન એટલે કે પુણ્ય પાપ રાગ દેશ હરખ શોક આદિ 8 બોલતી એને રહિત કર્યો. પછી એ છે કેવો, તો કે પરમાર્થ, એકરૂપ ટંકોત્કીર્ણ પરમાર્થ, તો કે કેવો છે, એનું લક્ષણ શું છે. એક ટંકોત્કીર્ણ પરમાર્થ ભગવાન આત્મા કેવો છે, એનું લક્ષણ શું છે, એ પ્રશ્નના ઉત્તરમાં ગાથાનો જન્મ થયો. જેને આ પરમાર્થી આત્માને જાણવો છે અને એનું લક્ષણ જાણવું છે એવા જીવને આચાર્ય સમજાવે છે. પૂતગલ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર, પૂતગલ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર, તેના સંસ્થાન આકારથી જીવને સંસ્થાન વાળો કહી શકાતો નથી. એટલે કે જળથી રચાયેલું જે શરીર, એના આકારે આત્માને સંસ્થાન વાળો કહી શકાતો નથી, માટે તેને અનિર્દેશ સંસ્થાન કહેવામાં આવ્યો. પોતાનો આકાર નથી ને. બીજું પોતાનો નિયત સ્વભાવ, જો દરેક દ્રવ્યને 2 સ્વભાવ, એક નિયત અને એક અનિયત. જીવ છે એને પણ 2 સ્વભાવ, નિયત અને અનિયત. એવી રીતે આપણે પાણીનું એક્ઝામ્પલ લઈશું કે એને પણ 2 સ્વભાવ, એક નિયત ઠંડા એટલે કે ઠંડુ અને એનો નિયત સ્વભાવ છે અને ઉષ્ણ, તો એનો શીતલ એનો નિયત સ્વભાવ છે અને ઉષ્ણ એનો અનિયત સ્વભાવ છે. તો પોતાના નિયત સ્વભાવથી, એનો નિયત સ્વભાવ અસંખ્ય પ્રદેશ, તે પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાન વાળા અનંત શરીરોમાં રહે છે. અનિયત સંસ્થાન, એનો આકાર બદલાતો રહે, તો અનિયત સંસ્થાન વાળા અનંત શરીરમાં પોતાના નિયત સ્વભાવથી રહે છે. શરીર તો નાના મોટા અનેક પ્રકારના અનિયત સંસ્થાન છે શરીરના. એક જ શરીરમાં પણ અનેક પ્રકારના આકાર ફેર્યા કરે છે. જેમ આપણે સમજ્યા નાનું મોટું થાય, એક શરીરમાં 12 યુવાન, બોલો એક શક્તિ આવી ગઈ એના ઉપર, કઈ શક્તિ હતી બોલો. બોલો 47 શક્તિ આપણે ચાલી ગઈ, એમાં 2 શક્તિ આના ઉપર જ છે. પેલા એક શક્તિની વાત કરો, શું કીધું અહીં કે એક શરીરમાં પણ અનેક પ્રકારના આકાર ફેર્યા કરે છે. શરીર તો નાના મોટા અનેક પ્રકારના અન્ય સંસ્થાન છે. નાનું એટલે સંકોચ, મોટું એટલે વિસ્તાર, તો કઈ શક્તિ થઈ બોલો. જયંતિભાઈ, અમિતાબેન, છાયાબેન, નિકુંજભાઈ, બોલો હર્ષાબેન. નહીં, અસંકુચિત વિકાસવત શક્તિ છે ને, અસંકુચિત વિકાસવત શક્તિ 47 શક્તિમાં છે. અસંકોચ વિકાસત્વ શક્તિ, નિયત સ્વભાવ, તો અસંખ્ય પ્રદેશ છે, પણ એનો સંસારમાં સંકોચ વિકાસ થાય. એનો ક્યાં હે, સંસાર જે છે સંસાર દશા, એમાં સંકોચ વિસ્તાર થાય. સિદ્ધમાં નથી થતો, પછી સિદ્ધમાં સંકોચ વિસ્તાર નથી થતો. શક્તિમાં અહીંયા એ રીતે લીધું પોતાના નિયત સ્વભાવથી, તો કે જે અનાદિ સંસારથી માંડીને સંકોચ વિસ્તારથી લક્ષિત છે. સંસારમાં એ સંકોચ વિસ્તારથી લક્ષિત છે, 24 નંબરની શક્તિ. અને જે ચરમ શરીરના પરિણામથી કંઈક ઊણા પરિણામે અવસ્થિત છે. જે ચરમ શરીર છે, કેવરી આદિ સિદ્ધ દશા આદિ જે થશે, ચરમ શરીર એના પરિમાણથી એ જે સિદ્ધ દશા થાય, તો જે છેલ્લું શરીરો એનાથી ન્યૂનાગ, તો એ પરિણામથી કંઈક ઊણા એટલે કંઈક સેજ ન્યૂન ઓછા પરિણામે ત્યાં પરિમાણે ત્યાં અવસ્થિત થાય છે. પરિણામની પરિમાણ એનાથી તે અવસ્થિત થાય છે. એવું લોકાકાશના માપ જેટલા માપવાળું આત્મ અવયવપણું જેનું લક્ષણ છે, એવી નિયત પ્રદેશવત શક્તિ. એટલે અસંખ્ય પ્રદેશ એ તો નિયત છે. આત્માના લોક પરિમાણ અસંખ્ય પ્રદેશો કેવા છે, નિયત છે. અસંખ્ય પ્રદેશ એ નિયત છે. તે પ્રદેશો સંસાર અવસ્થામાં સંકોચ વિસ્તાર પામે છે, અને મોક્ષ અવસ્થામાં ચરમ શરીર જે છે એ ચરમ શરીર કરતા કંઈક ઓછા પરિમાણે સ્થિત રહે છે. જે છેલ્લું શરીર હોય એનાથી ન્યૂમ આકારે, ઓછા આકારે, એટલે ઓછા ઓલા પરિમાણે
ત્યાં સ્થિત રહેશે. નિયત પ્રદેશવત શક્તિ. તો ભગવાન આત્મા પોતે તો કેવો છે? નિયત સ્વભાવ છે. અસંખ્ય પ્રદેશ તેનો નિયત સ્વભાવ છે. એનો એક રૂપે આકાર રહે એવો એનો સ્વભાવ, એક રૂપે એનો આકાર રહે એવો એનો સ્વભાવ છે. અને આ અનિયત સંસ્થાન વાળા અનંત શરીરમાં ભિન્ન ભિન્ન, એનો સ્વભાવ તો એકરૂપ છે. તે એકરૂપ સ્વભાવ અસંખ્ય પ્રદેશથી પણ અનિયત સંસ્થાન વાળા અનંત શરીરોમાં ભિન્ન ભિન્ન શરીરના આકારોમાં તે રહે છે. દેહ પ્રમાણ, વ્યવહારથી દેહ પ્રમાણ કીધું, માટે તેને સંસ્થાન વાળો કહી શકાતો નથી. એની અંદર ત્રીજું, જો સંસ્થાનના જે ચાર જે ભેદ છે, પહેલું તો પૂતગલ દ્રવ્યથી રચાયેલા શરીરના સંસ્થાનથી જીવને સંસ્થાન વાળો કહી શકાતો નથી, માટે અનિર્દિષ્ટ સંસ્થાન કીધું. બીજું કીધું પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાન વાળા અનંત શરીરોમાં રહે છે, માટે જીવ કેવો હોય? અનિર્દિષ્ટ સંસ્થાન છે. હવે ત્રીજું, સંસ્થાન નામ કર્મ, એનો વિપાક એટલે ફર પૂતગલોમાં જ કહેવામાં આવે. કર્મનું ફળ પૂતગલમાં જ કહેવામાં આવે. પહેલામાં શું? પૂતગલ વડે રચાયેલું શરીર, સીધું પૂતગલની વાત હતી. હવે કર્મની વાત કરી. ઓલામાં પૂતગલથી રચાયેલી વાત હતી, આમાં સંસ્થાન નામના કર્મનો વિપાક, વિપાક એટલે ફળ, એને પૂતગલોમાં જ કહેવામાં આવ્યું. એમાં કંઈ આત્મા આવતો નથી, તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી. એ કર્મનો ફળ છે, સંસ્થાન નામ કર્મનો વિપાક ફળ, જેને પૂતગલ કહેવામાં આવ્યું, એમાં પણ આત્મા આવતો નથી, તેથી તેના નિમિત્તથી પણ એને આકાર નથી, માટે તે અનિર્દિષ્ટ સંસ્થાન છે. એટલે કે પૂતગલના કર્મના પાકથી પણ આત્મામાં આકાર નથી. જો આત્મા કેવું કીધું આપણે? અશરીરી. અશરીરી એટલે એનો આકાર નથી એવું નથી. કેમ એનો આકાર નથી એવું નથી? આત્માને આકાર છે, કઈ અપેક્ષાએ કહી શકાય? બોલો. સિદ્ધ દશામાં પણ આકાર તો છે, કઈ અપેક્ષા કહેવાય? આકાર કયા ગુણની પર્યાય છે? કાલ જ વાત થઈ. બોલો બોલો જયંતિભાઈ, અમિતાબેન. હા તો છે, સિદ્ધમાં તો પ્રદેશો તો ગુણ તો છે, તો એની પર્યાયનું પરિણમન તો પર્યાય રૂપે પરિણમન તો થાય ને ગુણનું. તો અહીંયા પણ આકાર છે, પણ અહીંયા શરીર નથી ને, વ્યવહારથી નથી, અસંખ્યાત પ્રદેશી એનો આકાર છે નિશ્ચયથી. તો સંસ્થાન નામ કર્મનો વિપાક ફળ પૂતગલોમાં જ કહેવામાં, તેથી તેમના નિમિત્તથી પણ આકાર નથી. એટલે કે પૂતગલના કર્મના પાકથી પણ આત્મામાં આકાર નથી. શરીરની રચનાના આકારથી પણ આત્માનો આકાર નથી. શરીરની રચનાના આકારથી પણ આત્માનો આકાર નથી. પૂતગલ કર્મના પાકથી પણ આત્માનો આકાર નથી. અને પૂતગલ કર્મ વિપાકનું ફળ તો પૂતગલમાં આવે છે, એથી પણ આત્માનો આકાર નથી. બે વાત આવી ગઈ. આ ત્રીજો બોલ. હવે ચોથો, જુદા જુદા સંસ્થાન રૂપે પરિણમેલી સમસ્ત વસ્તુ, જુદા જુદા આકાર રૂપે પરિણમેલી બધી વસ્તુઓના એના સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદન શક્તિ અર્થાત તદાકાર છે, જેવો આકાર છે તેવું અહીં જ્ઞાન થાય. જો સામે પેન હોય તો તે પ્રકારનું અહીં જ્ઞાન થાય. તદાકાર એટલે તે પ્રકારનું અહીં જ્ઞાન થાય છે. જેવો આકાર હોય તેવા આકાર જેવું અહીં જ્ઞાન થાય. ક્યાં થાય? જ્ઞાનમાં, જ્ઞાનના અંદર, એટલે જ્ઞાનમાં થાય છે. એ જ્ઞેયમાં નથી થતું, એ જ્ઞેય પરજ્ઞેયનિષ્ઠ નથી બનતું. એ પ્રકારનું જ્ઞાન અહીં થાય છે. સામે જેવો આકાર હોય, જ્ઞેયાકારની રચના થાય. જ્ઞેયાકાર પણ ખરેખર તો જ્ઞાનાકાર છે. તો જેવા આકાર છે તેવો અહીં જ્ઞાન થાય છે. એવો જે જ્ઞાન થાય છે પણ પોતાને પોતાથી થાય, નહીં કે જ્ઞેયથી થાય. એવો હોવા છતાં પણ એ સમસ્ત લોકના મિલાપથી, એટલે કે એના સંબંધથી તે રહિત છે. આગળ તાદાત્મ્ય સંબંધ કીધો તો ત્યાં કે આવા તદાકાર જે થાય છે છતાં પણ, તદાકાર એટલે જેવો આકાર છે તેવું જ્ઞાન થાય છે. એ જ્ઞાન થાય છે પોતાનું પોતાને કારણે. એમ હોવા છતાં પણ એને સમસ્ત લોકના મિલાપથી રહિત, એ સંબંધથી રહિત હશે, માટે તેને શું કીધું? અનિર્દિષ્ટ સંસ્થાન કીધું. તો કે જ્ઞેયની સાથે એને તાદાત્મ્ય સંબંધ નથી. જુદા જુદા લાકડા હોય, ભોજન હોય, બરફ હોય, અગ્નિ હોય,
એ જુદા જુદા સંસ્થાન રૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓના સ્વરૂપ સાથે એની સ્વાભાવિક સંવેદન શક્તિ એટલે કે તદાકાર એટલે કે એ પ્રકારનું જ્ઞાન જેવો આકાર છે તેવું જ્ઞાન થાય છે. એમ હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી રહિત નિર્મળ જ્ઞાન માત્ર અનુભૂતિ રહી છે, માત્ર નિર્મળ જ્ઞાનની અનુભૂતિ રહી છે. એટલે કે ભિન્ન ભિન્ન આકારના જ્ઞાનનો એને અનુભવ થઈ રહ્યો છે, પણ એનો એમાં આકાર આવતો નથી. એટલે કે જ્ઞેય અંદર આવતો નથી, એનો આમાં આકાર આવતો નથી, અને તે આકારમાં તે જ્ઞાન તન્મય નથી થતું. એનો આમાં આકાર આવતો નથી, એટલે કે જ્ઞેય જ્ઞાયકમાં આવતું નથી, જ્ઞાયક જ્ઞેયમાં જતું, જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. એટલે કે એનો આમાં આકાર આવતો નથી અને એ આકારમાં તે તન્મય નથી થતો. માટે જ કે ને પરને જાણે છે એમ કેવું વ્યવહાર કેમ કીધું? તો કે એમાં તન્મય થઈને જાણતો નથી. જો તન્મય થઈને જાણે તો તે પર જે છે અચેતન વસ્તુ હોય તે જડ એ ચેતનવાળી બની જાય, અને આત્મામાંથી જ્ઞાન જતું રહે તો તે જડ બની જાય. તો પરમાં એ એના આકારમાં તન્મય થતો નથી, પરના આકારમાં થતો નથી તન્મય. એ ધારો કે ભોજન આદિ હોય, લાડવા ખાતો હોય તો લાડવાનું જ્ઞાન છે ને બરાબર, પણ લાડવાના આકારમાં જ્ઞાન પેસતું નથી. કોઈ પણ મોટો પહાડ દેખે, કોઈ પણ જ્ઞેય પદાર્થ દેખે તો જ્ઞાન તો એ પ્રકારનું જાણે છે, તે પ્રકારે જેવું છે એવું જ્ઞાન છે, પરંતુ તેની અંદર તે પ્રવેશ કરતું નથી. આપણે કહીએ પરજ્ઞેય નિષ્ઠ બનતું નથી. તો એનો એ પ્રકારનો જે આકાર છે તે પ્રકારનું જ્ઞાન થાય છે. એ જ્ઞાનની સાથે સંબંધ છે, પરની સાથે એને તાદાત્મ્ય થતું નથી. એને જ્ઞાન સાથે સંબંધ છે, પર સાથે નહીં. પરની સાથે તાદાત્મ્ય સંબંધ નથી. એટલે સમસ્ત લોકના મિલાપથી રહિત નિર્મળ જ્ઞાન માત્ર અનુભૂતિ થઈ રહી છે. ધારો કે રોટલી જે આકારે હોય, રોટલો જે આકાર હોય તે પ્રકારનું અહીં જ્ઞાન થાય, પણ રોટલીમાં થોડું જ્ઞાન જાય છે. એ આકારનું જ્ઞાન થાય છે અહીં, પણ છતાં એને પરના આકાર સાથે કોઈ સંબંધ નથી. માટે નિર્મળ જ્ઞાન માત્ર અનુભૂતિ થઈ રહી છે એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે, બધા લોકના મિલાપથી રહિત છે. આમ ચાર હેતુથી સંસ્થાનનો નિષેધ કર્યો. આત્મામાં સંસ્થાન આ ચાર પ્રકારના નથી. શરીરના આકારનો સંસ્થાન નથી. નિયત સ્વભાવથી તો તે અનિયત શરીરના આકારે રહેતો હોવા છતાં તેનો આકાર આમાં આવતો નથી. બીજો, ત્રીજું, કર્મનો પાક પૂતગલનો હોવાથી પણ એ પણ પૂતગલનો હોવાથી પણ આત્મામાં આકાર આવતો નથી. ત્રીજું, આકારનું જ્ઞાન હોવા છતાં તે આકાર રૂપે તે જ્ઞાન થતું નથી. આ ચાર અનિર્દિષ્ટ સંસ્થાનના ચાર પ્રકાર આપણે લીધા હતા. પહેલો કયો લીધો? શરીરના આકારનો સંસ્થાન નથી. નિયત સ્વભાવથી તો તે અન્ય શરીરના આકારે હોવા છતાં તેનો આકાર એમાં આવતો નથી. ત્રીજું, કર્મનો પાક પૂતગલનો હોવાથી પણ આત્મામાં આકાર આવતો નથી. ચોથું, આકારનું જ્ઞાન હોવા છતાં એ આકાર રૂપે તે જ્ઞાન થતું નથી, પરજ્ઞેય રૂપે તે જ્ઞાન થતું નથી. આકારનું જ્ઞાન પરિણમે, એ આકાર થઈ જાય અંદરમાં, પણ તન્મય છે એમ નથી. એ રીતે ચાર પ્રકારે સંસ્થાનથી રહિત આત્માને કીધું. હવે વાત આવી અવ્યક્તની. અવ્યક્ત વિશેષણને સિદ્ધ કર્યું પૂજ્ય ગુરુદેવ છે. છ દ્રવ્ય સ્વરૂપ લોક જે જ્ઞેય છે. હવે તમે કહો છ દ્રવ્યમાં જીવ દ્રવ્ય પણ આવી ગયું. એટલે કે આપણે કહી છીએ ને, આપણા એક આત્મા સિવાયના સમસ્ત જીવરાશિ, એટલે એમાં બાકીના બધા જીવ દ્રવ્ય, એની અંદર સિદ્ધ પણ આવી ગયા, એની અંદર કેવરી પણ આવી ગયા, એની અંદર સાચા દેવગુરુ શાસ્ત્ર પૂજ્ય ગુરુદેવશ્રી આવી ગયા, અનંત તીર્થંકરો, અનંત સિદ્ધો, અનંત સમ્યક દ્રષ્ટિ જીવો આવી ગયા, અનંત નિગોદિયા જીવ પણ અંદર આવી ગયા. એ બધી જીવરાશિ, સમસ્ત જીવરાશિ, તે સિવાયના બાકીના પાંચે દ્રવ્ય, પૂતગલ દ્રવ્ય, ધર્માષ્ટિ, અધર્માષ્ટિ, આકાશ અને કાળ, એનાથી આત્મા કેવો છે? ભિન્ન છે. એટલે કે આ જે જીવ છે તે જીવ તે નથી, તે અપેક્ષાએ તેને અજીવ કીધો. જો આ વસ્તુ સમજો, કઈ અપેક્ષાએ અજીવ કીધો? અજીવ એટલે પૂતગલ નથી. અહીં એ અપેક્ષાએ નથી કીધું જીવ રાશિને અજીવ.
અજીવ પૂતગલ જીવ રાશિને અજીવ કેમ કીધું? આ જીવ તેવા નથી. આ જીવ, આ મારો આત્મા, એમાં આ બધાનો અભાવ છે અને મારો એમાં અભાવ છે, સમસ્ત જીવ રાશિ અને બાકીના પાંચે દ્રવ્યમાં. તો અહીં એ જ વાત છે. છ દ્રવ્ય સ્વરૂપ લોક જે છે, છ દ્રવ્યથી રચાયેલો જે લોક છે, જે જ્ઞેય છે, છ દ્રવ્ય રૂપે જે લોક છે તે જ્ઞેય છે અને તે વ્યક્ત છે. તે કેવું છે? જણાય છે, તે વ્યક્ત છે. જ્ઞેય છે એટલે જણાવવા યોગ્ય પદાર્થ છે. એનામાં પણ પ્રમેયત્વ ગુણ છે, તો તે જણાય છે, તે વ્યક્ત છે, તે બહાર છે. અને એનાથી જીવ કેવો છે? ભિન્ન છે, અન્ય છે, માટે તે અવ્યક્ત છે. ફરી વાર સમજો. છ દ્રવ્ય રૂપે જે લોક છે એ જ્ઞેય છે, જણાવવા યોગ્ય પદાર્થ છે. અને તે કેવું છે? જણાવવા યોગ્ય પદાર્થ, માટે વ્યક્ત છે, બહાર છે. અને જીવ એનાથી અન્ય છે, જુદો છે. તો એક વ્યક્ત હોય તો એનાથી જુદો હોય તે અવ્યક્ત. વ્યક્તની અપેક્ષાએ અવ્યક્ત, વ્યક્તની અપેક્ષાએ અવ્યક્ત, ભિન્ન છે ને એટલે. અને આ જ્ઞેય કીધું તો એની અપેક્ષાએ જ્ઞાયક, જાણનાર. ફરીવાર, જ્ઞેય છે એની અપેક્ષાએ જ્ઞાયક, વ્યક્ત છે તો એનાથી ભિન્ન છે, તો કેવું થાય? અવ્યક્ત છે. તો છ દ્રવ્ય સ્વરૂપ લોકથી આ જીવ કેવો છે? અનેરો છે. અને ધર્મદાસ શુલ્કે તો એને આપતા સપ્તમ હો, આત્મા જે છે સપ્તમ હો જાતા. શું કે? આત્મા સપ્તમ, સાતમું. છ દ્રવ્યથી ભિન્ન છે, આત્મા સાતમું છે, તો એ જીવ રાશિમાં, પરંતુ તેનાથી તે ભિન્ન છે. તો એક કોર જ્ઞાયક અને એક કોર છ દ્રવ્ય. બીજી પ્યોર પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કઈ, એક કોર રામ અને બાકી સામે બધું ગામ. એક કોર રામ, એક કોર પોતાનો આત્મા રામ અને બાકી બધું ગામ. તો અહીંયા પણ એક કોર પોતાનો ભગવાન આત્મા જ્ઞાયક અને એક કોર છ દ્રવ્ય કે જે જ્ઞેય છે, જાણવા લાયક. એ છ દ્રવ્ય તે વ્યક્ત છે, બાહ્ય છે, પર છે, અને જીવ તેનાથી અન્ય છે. વ્યક્તથી અન્ય છે માટે તેને અવ્યક્ત કહેવાય. વ્યક્તથી અન્ય હોય તો એને અવ્યક્ત કીધું. છ દ્રવ્ય રૂપ જે જ્ઞેય છે તે વ્યક્ત છે, એનાથી જીવ અન્ય છે, માટે તેને અવ્યક્ત કીધું. અવ્યક્ત એટલે આ વ્યક્તથી રહિત, માટે એને અવ્યક્ત કીધું. આ વસ્તુ છે ને, જ્ઞેય પદાર્થ પણ એક વસ્તુ છે. જ્ઞેય એટલે વ્યક્ત બહાર, એનાથી અવ્યક્ત. અવ્યક્ત એટલે એનો એવો અર્થ ન કરતા ન જાણ્યું એમ નહીં. વ્યક્તની અપેક્ષાએ અવ્યક્ત કીધું. વ્યક્તથી ભિન્ન છે માટે અવ્યક્ત કીધું. આ વ્યક્ત જે છે એનાથી રહિત છે માટે એને અવ્યક્ત કીધું. માટે ધર્મદાસ શુલ્કે એને સપ્તમ કીધું. એક કોર ભગવાન રામ અને એક કોર ગામ, એક કોર જ્ઞાયક એકલો અને એક કોર છ દ્રવ્ય રૂપી જ્ઞેય. છ દ્રવ્ય જે જ્ઞેય છે એને વ્યક્ત કીધું બાહ્યમાં. એ અપેક્ષા જ્ઞેયની અપેક્ષા જ્ઞાયક કીધું. વ્યક્તની અપેક્ષાએ અવ્યક્ત કીધું. અવ્યક્ત એટલે ન જણાય એવું નહીં, અપ્રગટ છે એમ નથી. બાહ્ય પ્રગટ છે વ્યક્ત જ્ઞેય, બાહ્ય પ્રગટ છે જ્ઞેય એટલે વ્યક્ત છે, એનાથી અનેરો, માટે તેને ત્યાં અવ્યક્ત કહેવામાં આવ્યું. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ એની પર્યાયમાં એમાં છ એ દ્રવ્ય જણાય. એ છ ને જ્યારે જ્ઞેય કીધું, એ છ એ દ્રવ્ય જ્ઞાનની સ્વચ્છતા સપાટી પર જણાય. તો એ છ એ દ્રવ્યને જ્યારે જ્ઞેય કીધું તો એ જ્ઞેયની અપેક્ષાએ એને વ્યક્ત કીધું. જ્ઞેય છે તે વ્યક્ત જણાય છે માટે તે વ્યક્ત કીધું બાહ્ય, અને તેથી એ એનાથી અનેરું હોવાથી આને અવ્યક્ત કીધું. એટલે કે વ્યક્ત જ્ઞેયની અપેક્ષાએ વ્યક્ત કીધું. વસ્તુ તો પોતે પ્રગટ છે, વસ્તુ પ્રગટ છે. અવ્યક્ત એટલે પ્રગટ નથી એમ નથી. વસ્તુ તો વસ્તુની અપેક્ષાએ પ્રગટ છે, પરંતુ વ્યક્તની અપેક્ષાએ અવ્યક્ત કીધું. ભગવાન આત્માનું અસ્તિત્વ નથી, છે, પ્રગટ છે, પરંતુ જ્ઞેય પદાર્થની અપેક્ષાએ તેને અવ્યક્ત કીધું. એટલે કે વ્યક્તની અપેક્ષાએ. છ દ્રવ્યથી ભિન્ન ભગવાન આત્માને જ્ઞાયક કીધો છે તો છ એ દ્રવ્યમાં, પણ છ દ્રવ્યનું એક સમયમાં જ્ઞાન વર્તે છે, અને એ છ એ દ્રવ્ય ભિન્ન છે, જ્ઞેય છે, જ્ઞેય છે,
અને ભગવાન નાયક, ભગવાન જ્ઞેયની અપેક્ષાએ જ્ઞાયક અને વ્યક્તની અપેક્ષાએ અવ્યક્ત છે. જો આને વ્યક્ત કીધું તો આને અવ્યક્ત કીધું, આને જ્ઞેય કીધું તો આને જ્ઞાયક કીધું, એમ બે અર્થ લીધા. પોતાના જ્ઞાયક સ્વભાવ તરફનું જ્યાં ભાન થયું, પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ, એનું લક્ષ્ય થયું, એનું ભાન થયું, એ ભાન થતા પોતે જે બધા છ દ્રવ્યો પોતાથી અનંતા સીધો લો, અનંતા નિગોદો લો, એ બધાને શું કીધું? જણાવવા યોગ્ય પદાર્થ જ્ઞેય કીધા, અને તેને વ્યક્ત કીધા કે જણાય છે, બાહ્ય કીધા, અને આ ભગવાન એ જ્ઞેયને વ્યક્ત કીધો તો આ ભગવાનને અવ્યક્ત કીધો. એ પ્રગટ છે એટલે બાહ્ય છે, એને જાણનારો એનાથી અવ્યક્ત ભિન્ન હોવાથી સર્વને જાણનારો એ વ્યક્ત કીધો, અને આને સર્વને જાણનારો ભગવાન આત્મા છે તો સમસ્ત જ્ઞેય પદાર્થને વ્યક્ત કીધા, તો આ એ ભગવાન આત્માને અવ્યક્ત કીધું. એટલે ભગવાન આત્મા વિકલ્પથી માંડીને બધા છ દ્રવ્યો જગતના એ બધું જ્ઞેય છે, પરજ્ઞેય છે, અને એને જાણનારો આ એકલો જ્ઞાયક છે. અહીં સ્વજ્ઞેયની વાત નથી, એને જાણનારો એકલો આ જ્ઞાયક છે, અને એ જ્ઞેયને વ્યક્ત કીધું તો અહીં એની સાથે મિરાપ કરાવવું એટલે અહીં અવ્યક્ત કીધું. અવ્યક્ત એટલે અપ્રગટ છે એમ નથી, એ ખાસ ધ્યાન રાખવું. આગળ કે છે એક કોર આત્મારામ ને એક કોર લોકાલોક ગામ, એટલે ભગવાન આત્મા એની પર્યાયમાં એવો એને સદાય છે કે લોકાલોક જે જ્ઞેય છે, જે જણાવવા યોગ્ય છે, એને વ્યક્ત કીધું, બાહ્ય વ્યક્ત કીધું, એનાથી અન્ય છે એવો ભગવાન આત્મા એને જ્ઞાયક તરીકે, જ્ઞેયની અપેક્ષાએ જ્ઞાયક તરીકે કહેતા, અને અવ્યક્તની અપેક્ષાએ અવ્યક્ત કહેતા, એ એનાથી ભિન્ન હોવાથી આત્માને અવ્યક્ત કહેવામાં આવ્યું. અરીસામાં જોઈએ આપણે તો બાકી જે દેખાય છે બધું શું દેખાય? પર દેખાય છે ને. પરની અપેક્ષા એને શું કીધું? અન્ય કીધા. આવી જાય છે ને, બધા સમસ્ત જ્ઞેય પદાર્થનું જ્ઞાન થાય ને, અરીસાન સપાટી પર બધું દેખાય છે, એ વસ્તુ પર છે, અને એનાથી આ ભગવાન આત્મા કેવો છે? પર છે. જે વસ્તુ પર છે એટલે વ્યક્ત છે, એનાથી આ પર છે એટલે અવ્યક્ત છે. જે વસ્તુ દેખાય છે, જણાય છે, તે પર છે, એનાથી આ વસ્તુ એટલે ભગવાન આત્મા જ્ઞાયક પર છે, માટે અવ્યક્ત છે. જાણનાર દેખનાર છે આખા લોકાલોકનો. બીજો બોલ એમાં અવ્યક્તના જે 6 બોલ છે, પહેલો કેવો હતો? પરદ્રવ્યાત્મક લોક જ્ઞેય છે માટે વ્યક્ત છે, અને જીવ તેનાથી ભિન્ન છે માટે અવ્યક્ત છે. બીજો બોલ એમાં 6 પ્રકાર છે ને એનાથી, તો કે કસાય સમૂહરૂપ ભાવક ભાવ વ્યક્ત છે માટે, અને જીવ તેનાથી ભિન્ન છે માટે અવ્યક્ત છે. હવે અહીં શબ્દ આવ્યો ભાવક ભાવ. કસાયોનો સમૂહ, રાગ ગ્રામ, તો કે પુણ્ય પાપ વિકલ્પ આદિ જે વિકારો છે, જે ભાવક ભાવ છે, ભાવક કર્મ એનો ભાવ એ છે. રાગદ્વેષ આદિ ભાવક કર્મનો ભાવ છે. આ આપણે 32 નંબરની ગાથામાં આવ્યું હતું. ભાવ્યક ભાવ્યનો શંકર દોષ નો પરિહાર, એને બીજા પ્રકારની નિશ્ચય સ્તુતિ કીધી હતી. તો એ ભાવક ભાવ એ આત્માનો નથી, અને ભાવક ભાવ તે વ્યક્ત છે, બાહ્ય છે, અને જીવ તેનાથી અન્ય છે માટે તેને અવ્યક્ત કહેવામાં આવ્યો. એટલે કે કષાયોનો સમૂહ, અનેક પ્રકારના વિકલ્પો, અસંખ્ય પ્રકારના શુભાશુભ ભાવ, એનો સમૂહ જે છે એ વ્યક્ત છે, બાહ્ય છે, અને જીવ તેનાથી અન્ય છે માટે તે અવ્યક્ત છે. એ પ્રશ્ન શું હતો કે જે અધ્યવસાન આદિ ભાવથી રહિત આપે જીવ કીધો, તેવો પરમાત્મ એકરૂપ ટંકોત્કર્ણ જીવ કેવડો છે? કોણ છે? એનું લક્ષણ શું છે? એનું લક્ષણ આવશે આગળ ચેતના. ચેતના દ્વારા લક્ષ્ય થાય એવો આત્મા. તો આ જીવ કેવો એની વ્યાખ્યા ચાલે છે. જીવ કેવો અને કેવડો? તો કે એવડો છે કે જે લોકાલોક પરજ્ઞેય, તેને શું કીધું? જ્ઞેયાદયતાદ. જ્ઞેયાદયતાદ એટલે વ્યક્ત કીધું, જ્ઞેયને વ્યક્ત કીધું, એનાથી અનેરો માટે અવ્યક્ત કીધું. કસાયોનો સમૂહ, શુભ ઉપયોગ રોગ, અશુભ ઉપયોગ લો, બધું કસાય છે. વ્યવહાર રત્નત્રય લો, એ પણ કસાય છે, કસાયના સમૂહમાં જાય છે. એના સમૂહથી એને વ્યક્ત કીધું, બાહ્ય કીધું, એનાથી રહિત છે માટે જીવને અવ્યક્ત કહેવામાં આવ્યો.
આગળ બીજી વાત કરી, એમાં જે સ્થિત છે સ્વભાવમાં સમભાવ વિતરાગી ભાવ, તો કે કસાય ચક્રનો સમૂહ એને જ્યારે બાહ્ય વ્યક્ત કીધો તો એનાથી રહિત શું થયું? વિતરાગી સમરસ ભાવ, એને અવ્યક્ત કીધો. જો કસાય સમરૂપ ભાવક ભાવ વ્યક્ત છે અને જીવ તેનાથી ભિન્ન છે તો અવ્યક્ત છે. તો કે જે કસાય ચક્રનો સમૂહ છે જેને બાહ્ય કીધો વ્યક્ત કીધો તો એનાથી રહિત એકલો કેવો હોય? વિતરાગી સમરસી ભાવ, એને અવ્યક્ત કીધો. એની અપેક્ષાએ જુદો પડ્યો. તમે ચારિત્ર ગુણ એટલે કે સુખ કહો કે વિતરાગી સમરસ શક્તિ કહો, નિત્યપૂર્ણ છે. ક્ષેત્ર ભલે ગમે એટલો પણ ભાવ એનો કેવો છે? અમાપ છે. ધારો કે એક એક્ઝામ્પલ આપ્યું, પૂજ્ય ગુરુદેવ છે એ સમયે ગિરનારની યાત્રા કરવા ગયા હશે, તો ગિરનાર ઉપર હતા, તો ગિરનાર ઉપરથી આપણે જોઈએ તો દૂર દૂરના 25-30 ગામડા દેખાય. આંખ તો કેવડી, ક્ષેત્ર કેવડું હતું શરીરના આકારે, શરીર પ્રમાણે, દેહ પ્રમાણ એ તો નાનું હોય, છતાં પણ બધું કેટલું માપ. એટલે અહીં તો સમજાવવા માટે એમ આત્મામાં આત્માનું ક્ષેત્ર જે અસંખ્ય પ્રદેશી છે નિયત સ્વભાવથી, બાકી તો શરીર પ્રમાણે વ્યવહારથી દેહ પ્રમાણે, છતાં પણ એના ભાવ કેવા છે? અમાપ છે. ક્ષેત્ર ભલે ગમે એટલું હોય પણ જાણે છે તો અમાપ પ્રણે. તો કે ક્ષેત્ર અપેક્ષા અહીં વાત નથી, અહીં તો ભાવના સામર્થ્યતાની વાત છે. તો ભાવનું, વસ્તુના ભાવનું સામર્થ્ય અમાપ છે. તો કસાયોનો જે સમૂહ છે એનાથી રહિત એકલો સમ પરિપૂર્ણ વિતરાગ સ્વભાવ રસથી ભરેલો, તો એ કસાયને વ્યક્ત કીધો તો આને અવ્યક્ત કીધો વ્યક્તની અપેક્ષાએ. તો ભગવાન આત્મા પૂર્ણ નિત્ય વિતરાગી સ્વભાવ, દ્રવ્ય નિત્ય છે તો એનો સમરસ ભાવ પણ કેવો છે? નિત્ય છે. અને દ્રવ્ય એક છે તો એનો ગુણ પણ કેવો છે? એકરૂપ છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ તેના ગુણો છે. ગુણની ડિફાઇન લો તો જે દ્રવ્યના પૂરા ભાગમાં ને દરેક અવસ્થામાં જોવા મળે છે. દ્રવ્ય અને ગુણ વચ્ચેનો સંબંધ જોવો તો નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ તેના ગુણો છે. તો કે દ્રવ્ય નિત્ય છે તો સમરસ ભાવ, વિતરાગી સમરસ ભાવ પણ કેવો? નિત્ય છે. દ્રવ્ય એક છે તો એનો ગુણ પણ એકરૂપ છે. તો કસાય સમૂહને જ્યારે વ્યક્ત કીધો ત્યારે એનાથી રહિત એ અપેક્ષાએ આને અવ્યક્ત કીધું. વિતરાગ રસથી સમરસથી ભરેલું તત્વ એ વ્યક્તની અપેક્ષાએ એને અવ્યક્ત કીધું. તો કુનકુન આચાર્ય દેવે આ રીતે સમજાવ્યું કે જીવના સ્વભાવની સ્થિતિની મર્યાદા એને કોને કહી? જીવ કોને કહી? જીવ એને કહી કે જેને કસાયના સમૂહના વિકલ્પોથી જે વ્યક્ત છે, જે બાહ્ય છે, એનાથી ભિન્ન છે. કોને કીધું? જીવ કોને કહી? કે જેને કસાય સમૂહના વિકલ્પોથી જે વ્યક્ત છે, જે બાહ્ય છે, એનાથી જે ભિન્ન છે એ અવ્યક્ત છે, તેથી તે સમરસી પરિપૂર્ણ છે. એને અહીંયા જીવ કીધો અથવા તો આત્મા કહેવામાં આવે છે. તો આવા આત્મા અકસાય સ્વભાવથી ભરેલો છે. કસાય રહિત એનો સ્વભાવ છે. એની સાથે અનંત ગુણો છે. જ્ઞાન પણ અમાપ, વિતરાગપણું પણ અમાપ, શાંતિ, સુખ, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા, વિભુતા બધી કેવી છે? અમાપ છે. તો કસાય સમૂહના વિકલ્પના સમૂહથી તદ્દન અવ્યક્ત છે. ઓલામાં જ્ઞેયને વ્યક્ત કીધું, અહીં કસાય સમૂહને વ્યક્ત કીધું. એનાથી ભિન્ન છે, પરથી ભિન્ન બતાવ્યો. એ વાત અહીં બતાવી. તો વસ્તુ તો જે છે તે એક જ છે, પણ એને સમજાયું છે અલગ અલગ પ્રકારે, 6 પ્રકારે. વસ્તુ તો એક પ્રકારે છે, પણ આ રીતે પણ તેને અવ્યક્ત કહેવામાં આવ્યું. સ્વદ્રવ્ય સ્વરૂપમાં કસાય પણ અંદર આવી ગયા. 6 દ્રવ્યમાં કોઈ બાકી નથી રહ્યું. એક કોર જ્ઞાયક, કસાયને પણ પૂતગલ કીધો, એ પણ 6 દ્રવ્યમાં એક રીતે તો આવી ગયો, પણ અહીં અલગ રીતે સમજાયું. એક કોર જ્ઞાયક, એક કોર જ્ઞેય વ્યક્ત, એક કોરા જ્ઞાયક અવ્યક્ત. પણ અહીં વિશેષ સ્પષ્ટ રીતે સમજાયું. કસાયોનો સમૂહ જે વિકલ્પોની જાત છે, શુભાશુભ ભાવોની જે જાત છે, એને જ્યારે વ્યક્ત એટલે બાહ્ય કહી, પર કહી, ત્યારે આ વસ્તુ તેનાથી ભિન્ન છે, માટે તેને ત્યાં અવ્યક્ત કહેવામાં આવ્યો છે. આને આત્મા કીધું, આને જીવ કીધું. કસાય તો આશ્રવ તત્વ છે, એ કઈ જીવ તત્વ નથી. તો કસાયને વ્યક્ત કીધું, પ્રગટ કીધું, બાહ્ય કીધું,
બાહ્ય કહીને અભ્યંતરમાં એનો પ્રવેશ નથી સ્વભાવમાં. કસાયના અસંખ્ય પ્રકારના ભાવથી ભગવાન આત્મા કેવો છે? ભિન્ન છે. કસાયના અસંખ્ય પ્રકારના ભાવથી ભગવાન આત્મા ભિન્ન છે, માટે અવ્યક્ત છે. કેમ કે કસાય તો વ્યક્ત છે, એમાં કસાયનો પ્રવેશ નથી સ્વભાવમાં. એમ પ્રવેશ એના સમરસી ભાવમાં પણ એનો પ્રવેશ નથી. કેમ કે સમરસી ભાવથી ભરેલો ભગવાન આત્મા છે. આને અહીંયા જીવ કીધો છે. જ્યારે પદ્રવ્યથી ભિન્ન સિદ્ધ કરવો હોય તો એ વિકારી પર્યાય પણ એનામાં છે, એમય છે. જ્યારે પદ્રવ્યથી તો કે રાગદ્વેષ આદિ તારામાં જ છે, તારી પોતાની જ પર્યાયમાં છે. તો કરતા કર્મમાં જીવમય સિદ્ધ કરે છે અજ્ઞાનીને. પરથી ભિન્ન, અહીં પરથી ભિન્ન સિદ્ધ કરવું છે. હવે જ્યારે દ્રવ્યને 3 પ્રકારે પરથી સિદ્ધ કર્યો, 3 પ્રકારે. એક પ્રકાર કયો? પરદ્રવ્યથી ભિન્ન પોતાના દ્રવ્ય ગુણ પર્યાય વાળો સિદ્ધ કર્યો. બીજી રીતે કસાયના સમૂહથી ભિન્ન બતાવ્યો. કેમ કે કસાય જે છે તે એક સમયનું નિમિત્ત અને કસાયની ઉત્પત્તિનો સંસારનો ઉદય ભાવ એ પણ એક સમય છે, જેની વિશેષ ચર્ચા કાલે કરશું. પણ અહીં આપણે કઈ ત્રીજો જે પ્રકાર છે દ્રવ્યને જે સંવર નિદ્રા જે છે, એ સંવર નિદ્રા આદિની જે પર્યાય છે એને પણ નિયમસારમાં 50 નંબરની ગાથામાં પરદ્રવ્ય કીધું, પરભાવ કીધું, હે કીધું. એનાથી પણ પર છે. કેમ? તો કે સંવર નિદ્રાની પર્યાયમાંથી નવી પર્યાયની ઉત્પત્તિ થતી નથી. જેવી રીતે પરદ્રવ્યમાંથી પર્યાય આવતી નથી, તેવી જ રીતે એમાંથી પણ નવી પર્યાયની ઉત્પત્તિ થતી નથી. તે અપેક્ષાએ તેને પરદ્રવ્ય કીધું, પરભાવ કીધું, હે કીધું. તો મોક્ષ માર્ગની પર્યાય ઉત્પન્ન કરવી હોય તો ક્યાંથી? તો કે દ્રવ્યની આધારે થાય. થોડી પર્યાયમાંથી પર્યાયની ઉત્પત્તિ થાય છે. તો સંવર નિદ્રાની પર્યાયથી વ્યક્ત નવી પર્યાય આવતી નથી, એમ પદ્રવ્યમાંથી પર્યાય આવતી નથી, સંવર નિદ્રામાંથી પણ પર્યાય આવતી નથી. માટે એને એ ન્યાય સંવર નિદ્રા અધિકારમાં પદ્રવ્ય કીધું અને એકલા સામાન્યને સ્વદ્રવ્ય કીધું, જેની વિશેષ ચર્ચા આપણે કાલે આ જે વાત બાકી રહી એની કરશું. એક સમયનું નિમિત્ત અને એની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે કરશું. તો આપણે પણ આપણા સ્વભાવના આશ્રય શીઘ્ર ને શીઘ્ર આવી વિતરાગતા પ્રાપ્ત કરી આવા આત્માના સ્વરૂપને જેવું બતાવ્યું છે તેવું જ યથાર્થપણે સમજીને આપણે શીઘ્ર ને શીઘ્ર પૂર્ણદશા પ્રાપ્ત કરી અને આત્માના અસંખ્ય પ્રદેશ આનંદની અનુભૂતિ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો. સુધા ધર્મ સંસ્થા ધની ધર્મશાળા મુધાતા પનીરના શની મેઘમાળા મહામોહ વિધ્વંસની મોક્ષદાની નમો દેવી વાગેશ્વરી જય નમાણી નમો દેવી વાગેશ્વરી જય નમાણી. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો ઐરણં નમો વજણં નમો લેસવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધમો મંગલમ ચત્તારી લોગોતમા અરિહંતા લોગોતમા સિદ્ધા લોગોતમા શાહો લોગોતમા કેવલે પંતો ધમો લોગોતમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલે પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો